મિત્રો થાઈલેન્ડ આપણે આવવું હોય ને એટલે 17 વાર વિચાર કરતા હોય. અરે ઘણી બધી વાર વિચાર કરતા હોય છે કે ફેમિલી સાથે થાઈલેન્ડ જવું કે ના જવું. અરે હું પણ 2-3 મહિનાથી વિચાર કરતો હતો કે થાઈલેન્ડ ફેમિલી સાથે જવાય કે ન જવાય. પણ હા, અમે ફાઇનલી ઘણી બધી જગ્યાએ રિસર્ચ કર્યું. ઘણી બધી થાઈલેન્ડમાં એવી જગ્યા છે કે તમે ફેમિલી સાથે ફૂલ એન્જોય કરી શકો છો. ઘણી બધી માર્કેટ છે, ત્યાંથી તમે ખરીદી કરી શકો છો. સારી સારી ઘણી બધી આપણી ગુજરાતી લોકોની રેસ્ટોરન્ટ છે. એના સિવાય અહીંયા ધાર્મિક સ્થળો, મંદિર પણ ઘણા બધા છે જ્યાં તમે ફોટોશૂટ કરી શકો છો, ફેમિલી સાથે આવી શકો છો. આપણે ક્યાં જવું એ તો આપણે જ જોવાનું હોય છે. અહીંયા આપણે ટાઈગર સાથે ઘણા બધા ફોટોશૂટ કરી શકીએ છીએ. રાજભાઈ, મને એ કહો કે અહીંયા થાઈલેન્ડમાં કઈ કઈ સારી એવી જગ્યા છે જે બિંદાસ આપણે નાના બાળકોને ફેમિલીને લઈને અહીંયા આપણે ફોટોશૂટ કરી શકીએ, અહીંયા ઘણું બધું એન્જોય કરી શકીએ. સુરજભાઈ, બેંકોકની અંદર આપણે સફારી વર્લ્ડ, ડિનર ક્રૂઝ અને બેંકોક સિટી ટૂર જેવી ઘણી બધી સારી વસ્તુઓ છે. એની સાથે સાથે પટાયાની અંદર નોંગનુચ વિલેજ, ટાઈગર પાર્ક, ફ્લોટિંગ માર્કેટ, બુદ્ધા ટેમ્પલ, આવા ઘણા બધા સ્થળો છે. ફુકેટ કરાબી એટલું ફેમિલી અને કપલ માટે ફેમસ છે, જેમાં 4 આઇલેન્ડ ટૂર, ફીફી આઇલેન્ડ ટૂર, જેમ્સ બોન્ડ આઇલેન્ડ ટૂર, એવી ઘણી બધી આઇલેન્ડ ટૂર, ટાઈગર કિંગડમ, આ બધું ફરવા જેવું છે. એટલે જો ફેમિલી અથવા તો કપલ માટે અગર કોઈ ઇન્ટરનેશનલ ટ્રીપ પ્લાન કરતું હોય તો મારા મગજ કે કોઈના મગજની અંદર સૌથી પહેલું સ્થળ આવે થાઈલેન્ડ. અરે વાહ! તો હવે જ્યારે પણ તમારે થાઈલેન્ડ આવવું હોય ત્યારે ઘણા બધા એવા સ્થળ છે કે જ્યાં આપણે ફેમિલી સાથે આવી શકીએ છીએ. એટલે બિંદાસ ચિંતા કર્યા વગર આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. તમે અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પુના, કોઈ પણ દેશ વિદેશમાં રહેતા હોય, તમારે થાઈલેન્ડ ફરવા આવવું હોય તો ઘણી બધી એવી જગ્યા છે જે રાજભાઈએ બોલ્યા, અને આના સિવાય ઘણી બધી એવી જગ્યા હશે કે આપણે ફેમિલી સાથે આવી શકીએ છીએ.